અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન દશેરાના પાવન તહેવારના શસ્ત્ર પૂજનની પરંપરા રહી છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પણ દર વર્ષે દશેરાના પોલીસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા શસ્ત્રો અને અશ્વોનું પૂજન કરવામાં આવે છે. દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરી પોલીસ જવાનો તે શસ્ત્રોનો સદુપયોગ કરી પ્રજાની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો સંકલ્પ કરે છે તેવું પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરાના આયોજિત શસ્ત્ર પૂજન પ્રસંગે જણાવ્યું હતું. એસપી વિકાસ સુંડાએ સર્વે કચ્છવાસીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ આદિ શક્તિ આરાધનાના પર્વ નવરાત્રી સ્વસ્થ અને સુરક્ષિત સંપન્ન થયાનો સંતોષ વ્યક્ત કરી સુરક્ષિત નવરાત્રીના આયોજન માટે પોલીસને સહયોગી બનેલા સર્વે કચ્છવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રજાની સુરક્ષા અને સલામતી એ પોલીસની પ્રાથમિકતા છે. કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ દેખાય કે કોઈ પણ બાબતે પોલીસના સહયોગની જરૂર જણાય તો વિના સંકોચ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે દર વર્ષની પરંપરા અનુસાર દશેરા નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રોનું પૂજન કરાયું હતું. આ ઉપરાંત પોલીસ દળના અશ્વોનું પણ પૂજન કરાયું હતું. ભુજ હેડક્વાર્ટર ઉપરાંત પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના તમામ પોલીસ મથકો પર જવાબદાર પોલીસ अधिकारीના હસ્તે विधि-पूर्वक शस्त्र पूजन कराया था. दशहरे के पावन पर्व पर सभी कच्छ के निवासियों को पश्चिम कच्छ पुलिस परिवार की ओर से बहुत बहुत बधाई और बहुत बहुत शुभकामनाएं. जैसा आप सभी परिचित हैं, दशहरा के अवसर पर शस्त्र पूजन की एक परंपरा रही है. उसी परंपरा के तहत आज पुलिस हेडक्वार्टर के मध्य में शस्त्रों का और हमारे अश्व का पूजन किया गया है. इसके अलावा सभी पुलिस स्टेशंस में हमारे जितने भी शस्त्र हैं उनका पूजन किया गया है. ये पूजन का औचित्य हमारा यही है कि हम इनका सदुपयोग करें और सदुपयोग करते हुए हमारी जो प्रजा है उसकी सुरक्षा पूरी तरह से सुनिश्चित करें. एक बार पुनः पश्चिम कच्छ पुलिस परिवार की ओर से आप सभी को दशहरा की खूब खूब शुभकामनाएं. स्वस्थ तरीके से नवरात्रि संपन्न हुई उसके लिए भी आप सभी का बहुत बहुत धन्यवाद. जिस तरह से आपने सभी ने मिल करके पुलिस के आंख और कान बन करके हमें सहयोग दिया, छोटी छोटी बातों पे आपने हमें अवगत कराया, उसके लिए आप सभी का आभार. स्वस्थ नवरात्रि और सुरक्षित नवरात्रि पूरी हुई, इसमें आप सभी का बहुत बड़ा योगदान है. इसी तरह पश्चिम कच्छ पुलिस का संपर्क करते रहिए. कहीं भी आपको कोई भी इलीगल गतिविधि दिखाई दे तो प्लीज़ उसका संपर्क करें. पुनः आपको दशहरे पर्व की बहुत बहुत शुभकामनाएं. દશેરાના પાવન પ્રસંગે ભુજના ટાઉન હોલ ખાતે સનાતન સમાજના ઉપક્રમે સમૂહ શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. સનાતન સમાજના 1000થી વધુ લોકોએ સામૂહિક પૂજન વિધિમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે પ્રખર હિન્દુ વક્તા કાજલ હિન્દુસ્તાની, કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, સ્વામી પ્રદીપ્તાનંદજી, સંતો મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શસ્ત્ર અને શાસ્ત્રોનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કાજલ હિન્દુસ્તાનીએ સમગ્ર સનાતન સમાજને સંગઠિત થવા હાકલ કરી હતી. વૈશ્વિક પડકારોનો સામનો કોઈ પણ સમાજ સંગઠિત રહીને જ કરી શકે છે તેવું જણાવ્યું હતું. રામ રાજ્યની સ્થાપના માટે અધર્મનો નાશ કરવો જરૂરી છે. વર્તમાન સમયમાં સમાજમાં વિવિધ સ્વરૂપે રાવણ જોવા મળે છે. અધર્મનો નાશ કરવા સંગઠિત રહી અવાજ બુલંદ કરવાનો સમય આવ્યો છે. ત્યારે શસ્ત્ર અને શાસ્ત્રોનું પૂજન રામ રાજ્યની સ્થાપનાની બુનિયાદ છે તેવું વધુમાં જણાવ્યું હતું. 500 એકરની લડત બાદ રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે, પરંતુ દેશમાં રામ રાજ્યની સ્થાપના માટે સમાજે પહેલ કરવી પડશે. જાતિ ભેદને ભૂંસી સમગ્ર સમાજે એકત્ર થવું પડશે. આ તકે તેમણે રામાયણના કેવટ પ્રસંગનો ઉલ્લેખ કરી રામાયણ કાળમાં કોઈ જાતિ ભેદ ન હોવાનું દ્રષ્ટાંત ટાંક્યું હતું. રાષ્ટ્રને મજબૂત બનાવવા સામાજિક કુરિવાજ અને બદીઓને દૂર કરવા હાકલ કરી હતી. ભુજ શહેરમાં થયેલા વરસાદના કારણે રેલીમાં બદલે કાર્યક્રમ સીધો જ ટાઉન હોલથી શરૂ થયો હતો. સ્વામી પ્રદીપ્તાનંદજીએ પોતાના ઉદબોધનમાં વૈશ્વિક સ્તરે ભારતની લેવાતી નોંધ અંગે વાત કરી હતી. સાથે જ તેમણે સામાજિક જાગૃતિ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનમાં 1000થી વધુ સનાતન હિન્દુ સમાજના ભાઈ બહેનો હાજર રહ્યા હતા. તે બદલ આયોજકોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમસ્ત હિન્દુ સમાજ સમસ્ત નાતીઓને જોડીને આજે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું. એમાં આપણે સામાજિક સંરક્ષણનો વિષય પણ લીધો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આજે શતાબ્દી વર્ષ આપણે મનાવી રહ્યા છે અને 100 વર્ષ પૂર્ણ થયા છે. એ બદલ પણ સ્વયંસેવકોનું જે યોગદાન ધર્મ અને દેશ માટે રહ્યું એના ઉપર પણ ચર્ચા થઈ. સાથે સાથે સમાજમાં જે લવ જિહાદ, ભૂમિ અતિક્રમણ અને ધર્માંતરણ જેવા 3 રાક્ષસો વ્યાપક રૂપ પર કાર્ય કરી રહ્યા છે, તો એ જે ષડયંત્ર છે, ઇસ્લામિક ષડયંત્ર, એનાથી ભુજવાસીઓને મેં અવગત કરાવ્યા. સમસ્યા અને સમાધાન બંને ઉપર ચર્ચા કરી. વિશેષકર હિન્દુ સમાજને આજે કીધું કે ભાઈ આપણે શસ્ત્રોની
પૂજા તો કરીએ છીએ, પણ દરેક ઘરમાં શસ્ત્ર હોવા તો જોઈએ, પણ હિન્દુ સમાજ એ તૈયારીમાં પણ રહીએ, કેમ કે એમનું તો 8 અને 10 વર્ષનું બાળક પણ મર્ડર કરે છે. જેવી રીતના આપણે કર્ણાવતીની ઘટના જોઈ કે નયન સંતાનીની હત્યા થઈ ગઈ. તો આત્મરક્ષા માટે હિન્દુઓને તૈયાર થવું પડશે. હિન્દુ બહુ એવો સમાજ છે કે જે બહુ શાંતિ અને સદભાવમાં બિલીવ કરે છે, પણ હિન્દુને પોતાની આત્મરક્ષા માટે પણ તૈયાર થવું પડશે. આપણા એક એક દેવી ને એક એક દેવતાઓના હાથમાં શસ્ત્ર છે, એટલે એ શસ્ત્ર હિન્દુ પોતે પણ રાખે ઘરમાં પોતાની સેલ્ફ ડિફેન્સ માટે. સાથે સાથે સમાજમાં સંગઠિત થઈને કાર્ય કરવું અને સામાજિક સમરસતાનો વિષય, પર્યાવરણનો વિષય, સ્વદેશી વિષય અને સાથે સાથે જે જનજાગરણનું કાર્યક્રમ અમે લોકો કરી રહ્યા છે અને નાગરિકોનું જે કર્તવ્ય છે પોતાના રાષ્ટ્રધર્મ માટે, એ બધા વિષયો ઉપર ચર્ચા થઈ. એમાં અનિકભાઈને એમની આખી ટીમના પણ અમે ખૂબ ખૂબ આભાર પ્રકટ કરીએ છીએ કે આખી યંગ ટીમ જે ભુજને યુવા ટીમ મળી છે. ભુજ બહુ સૌભાગ્યશાળી છે કે ધર્મની ચિંતા કરવાવાળા એવા યુવાનો એમને મળ્યા છે, અને સાથે સાથે બધા સંતો મહેંતોનો બી ખૂબ આશીર્વાદ છે. બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. ફરીથી બધાને નવરાત્રી અને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કચ્છ રાજવી પરિવારની રાજાશાહી સમયથી ચાલી આવતી પરંપરા અનુસાર દશેરાના પાવન દિવસે સમી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના મહારાણી પ્રીતિદેવીના આદેશ અનુસાર કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાના હસ્તે સમી પૂજન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ સર્વે કચ્છવાસીઓને કચ્છના મહારાણી પ્રીતિદેવી અને કચ્છ રાજવી પરિવાર વતી વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે પૌરાણિક કાળથી દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવાની પરંપરા રહી છે. વિજયાદશમીનો તહેવાર અધર્મ પર ધર્મના અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. જ્યારે પણ સમાજમાં અધર્મનું અત્યાચાર વધે છે, ત્યારે ધર્મની સ્થાપના માટે સ્વયં ઈશ્વર અવતાર લે છે. વિજયાદશમીના શુભ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરી અધર્મના અત્યાચારનો અંત કરી રામ રાજ્યની સ્થાપના કરી હતી. ત્યારથી આ દશેરાના દિવસે શસ્ત્રનું પૂજન કરવામાં આવે છે. કચ્છ રાજવી પરિવાર પણ દર વર્ષે દશેરાના સમી વૃક્ષ અને શસ્ત્રનું પૂજન કરી કચ્છમાં ભાઈચારો કાયમ રહે, સર્વે કચ્છવાસીઓને સુખ સમૃદ્ધિ મળે, દરેકનું જીવન શાંતિમય બને તે માટે માં આશાપુરા પાસે પ્રાર્થના કરે છે. દશેરા એટલે અસત્ય ઉપર સત્યની જીત. આજના દિવસે સર્વેને આપના માધ્યમ દ્વારા દશેરાની શુભેચ્છા. અને ખાસ કરીને આજનો દિવસનું મહત્વ ઘણું છે, અને જ્યારે જ્યારે આ દેશ ઉપર કે કોઈ પણ રીતે કોઈ અધર્મ થતું હોય ત્યારે સાક્ષાત ભગવાનનો અવતાર આવે, અને એ અવતારની હિસાબે અસત્ય જ્યાં થતું હોય ત્યાં એના ઉપર સત્યની જીત માટે થઈને આ મહત્વનો દિવસ છે. ને આજના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો, અને ત્યારથી આ દશેરાની ઉજવણી થાય છે. તો આપના માધ્યમ દ્વારા સર્વેને દશેરાની શુભેચ્છા. અને હવે પણ અને આજના કળયુગમાં પણ આપણે એમ કહીએ છીએ જ્યાં બહુ અસત્ય હોય ત્યાં સત્ય માટે આપણે લડવું જોઈએ. અને ખાસ કરીને હું આપના માધ્યમ દ્વારા એ જ કહીશ કે જ્યારે જ્યારે અસત્ય થતું હોય ત્યારે સત્યની અવાજ ઉપાડવું એ આપણા સર્વની ફરજ છે. આપના દ્વારા સર્વને શુભેચ્છા અને ખૂબ ખૂબ આભાર. આજના દિવસે કચ્છના મહારાણી પ્રીતિદેવીજીના તંદુરસ્ત તબિયતને હોવાને કારણે એમને મને આદેશ આપ્યો, અને હું મારું સૌભાગ્ય માનું છું કે આજે દશેરાની નિમિત્તે મને જે પૂજા કરવાનો લાવો મળ્યો એ બદલ હું આપને મહારાણી પ્રીતિદેવી વતી હું શુભેચ્છા પાઠવું છું. અને ખાસ એ કહું છું કે હંમેશા કચ્છ ઉપર કોઈ પણ જાતની આફત ના આવે, અને કચ્છમાં ભાઈચારો કાયમ રહે, અને હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ કચ્છ ઉપર બની રહે એવી આ મા પાસે પ્રાર્થના અને શુભેચ્છા. વિશ્વનું સૌથી મોટું સ્વયંસેવી સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 1925માં વિજયાદશમીના એક રાષ્ટ્ર ઉત્થાન માટે ડોક્ટર કેશવ બલિરામ હેગડેવારજીએ દ્રઢ સંકલ્પ લીધા હતા. સાથે જ દેશના હિન્દુ સમાજ સ્થિતિનો ઊંડો અભ્યાસ કરી હિન્દુ સમાજને સંગઠિત કરી ભારત માતાને પરમ વૈભવના શિખરે બેસાડવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. તેમના પ્રયાસો અને પરિશ્રમના કારણે 1940 સુધી સંઘ ભારતના દરેક પ્રાંત સુધી પહોંચી ગયો હતો. સંઘ સંચાલક ગુરુજનના સમયમાં સંઘનો વ્યાપ વધીને દેશના દરેક જિલ્લાઓ સુધી પહોંચાડવાની સાથે અલગ અલગ સમયે સંઘના સ્વયંસેવકો દ્વારા જ ઘણા બધા ક્ષેત્રોમાં રાષ્ટ્રહિત સર્વોપરીના વિચાર સાથે વિવિધ ક્ષેત્રોમાં કામ શરૂ થયું, જેમાં વિદ્યાર્થી ક્ષેત્રમાં અખિલ ભારતીય વિદ્યાર્થી, મજદૂર ક્ષેત્રમાં ભારતીય મજદૂર સંઘ, ખેડૂત ક્ષેત્રમાં ભારતીય કિસાન સંઘ, ધાર્મિક ક્ષેત્રમાં વિશ્વ હિન્દુ પરિષદ વગેરે સંઘની સ્થાપનાથી શરૂઆત કરી. વર્તમાન સમયમાં રાષ્ટ્રની ઉન્નતિ માટે તેઓ પર્યાવરણ, કુટુંબ પ્રબોધન,
સામાજિક સમરસતા, સ્વદેશી તથા નાગરિક કર્તવ્ય એવા કાર્ય કરવા દરેક ઉપસ્થિત સ્વયંસેવકો, વિવિધ સમાજના અગ્રણીઓ, ભાઈ બહેનોએ અપેક્ષા વ્યક્ત કરી હતી. અતિથિ વિશેષોએ 100 વર્ષથી કાર્યરત RSSના સંગઠને રાષ્ટ્ર દેશ હિતમાં ઉન્નતિ કરવા બદલ શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે યોજાયેલ પથ સંચલનમાં સંઘના ગઢસીસા વિસ્તારના 37 ગામોના 425 જેટલા સ્વયંસેવકો જોડાયા હતા. જૂના જનસંઘીઓ શસ્ત્ર પૂજન પ્રસંગે હાજર રહ્યા હતા. શાખાઓમાં ચાલતા સમતા, કરાટે વગેરેનું નિર્દેશન કરાયું હતું. બહોળી સંખ્યામાં ગ્રામજનોએ નિર્દેશન નિહાળ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંજાર નગર દ્વારા ટાઉન હોલ ખાતેના વિશાળ મેદાનમાં વિજયાદશમી ઉત્સવ ઉજવાયો હતો. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં અંજાર નગરના 9 શાખાની 9 સાપ્તાહિકમાંથી પૂર્ણ ગણવેશમાં 417 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. અતિથિ તેમજ મંચસ્થ મહાનુભાવો દ્વારા હિન્દુ સમાજમાં શક્તિ જાગરણનું પર્વ વિજયાદશમીની પરંપરાનું પ્રતિક શસ્ત્ર પૂજન કર્યું હતું. મુખ્ય વક્તા સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચારક મહેશ જીવાણીએ ઉદબોધન કરતા સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન અને સ્વદેશી સ્વનો ભાવ એમ પંચ પરિવર્તન અંગે માર્ગદર્શન આપ્યું હતું અને રાષ્ટ્રહિત માટે તેને જીવનમાં ઉતારવા સૌને અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જે માત્ર એક અવસર નહીં પરંતુ પર્વ છે. આ પર્વ અંધકારમાંથી પ્રકાશ તરફ, અસત્યમાંથી સત્ય તરફ અને અયોગ્યમાંથી યોગ્ય તરફ લઈ જવાની પ્રેરણા આપે છે. વિજયાદશમીનો આ ઉત્સવ પણ એ જ સંદેશ આપે છે. તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે રાષ્ટ્ર નિર્માણ સ્ત્રી વગર અશક્ય છે. પ્રારંભે સંઘના સ્વયંસેવકો દ્વારા ચાલુ વરસાદે પણ સમગ્ર અંજાર શહેરના વિવિધ વિસ્તારોમાં ઘોષ વાદ્યોના નાદ સાથે પથ સંચલન નીકળ્યું હતું, જેમાં શહેરના ટાઉન હોલ, બગીચો, 12 મીટર રોડ, ગંગાનાકા, નગરપાલિકા, જડેશ્વર મહાદેવ મંદિર, બસ સ્ટેન્ડ, ગાયત્રી 4 રસ્તા, મામલતદાર કચેરી થઈને ફરી ટાઉન હોલ ખાતે વિરામ થયું હતું. પથ સંચલનના રૂટ પર અનેક સ્થળો પર ધર્મપ્રેમી શહેરીજનો, મુખ્ય બજારના વેપારીઓ, વિવિધ એસોસિએશન તેમજ સંગઠનો દ્વારા ભાવપૂર્વક ભગવા ધ્વજ પર પુષ્પ વર્ષા કરી પથ સંચલનનું સ્વાગત અભિવાદન કરાયું હતું. શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત જાહેર પ્રાત્યક્ષિક કાર્યક્રમમાં સ્વયંસેવકોએ દંડ, યોગ, પ્રહાર, સમતા ઘોષ, દંડ યુદ્ધ, વ્યાયામ, નિહ યુદ્ધ, આસન જેવા વિવિધ પ્રયોગો રજૂ કર્યા હતા. મંચસ્થ મુખ્ય અતિથિનું નગર સંઘ સંચાલક દ્વારા પુસ્તક રૂપી ભેટ આપી સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષે મુન્દ્રામાં રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા પથ સંચલનનો કાર્યક્રમ યોજાયો હતો. મુન્દ્રાના બારોઈ નજીક આવેલ શિશુ મંદિરના પ્રાંગણમાં સંઘના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા અને ત્યાંથી RSSનો પથ સંચલનનો પ્રારંભ થયો હતો, જે શહેરના બારોઈ રોડ, તાલુકા પંચાયત કચેરી, એસટી ચોક, માંડવી ચોક, ભાટિયાઈ ચોક, રામ મંદિર, ખારવા ચોક થઈને શાસ્ત્રી મેદાન પહોંચી સંપન્ન થયો હતો. મુન્દ્રા RSS દ્વારા શહેરના શાસ્ત્રી મેદાન મધ્યે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અહીં શાખા પ્રારંભ, ધ્વજારોહણ, પ્રાર્થના ગીત, શસ્ત્ર પૂજન તેમજ વિવિધ મહાનુભાવો દ્વારા વક્તવ્યનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શીખ સમાજના પ્રમુખ દલજીતસિંહ, અમરજીતસિંહ સૈની, RSSના કચ્છ વિભાગના શારીરિક પ્રમુખ હરિભાઈ બરારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જય માતાજી ગ્રુપ, નખત્રાણા, નવાવાસ પાટીદાર યુવક મંડળ, RSS સંઘ પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની ટીમ સાથે વિજયાદશમી રાવણ દહન કરાયું હતું તેમજ શસ્ત્ર પૂજનનું વથાણ ચોકમાં આયોજન કરાયું હતું. બપોર બાદ નખત્રાણામાં વરસાદ વરસતા રાવણનું પૂતળું પલળી ગયું હતું. ગ્રુપ દ્વારા વિજયાદશમીના રાવણ દહન કરવા માટેનો સંકલ્પ સિદ્ધ કરાયો હતો. વથાણ ચોકમાં હજારોની સંખ્યામાં રાવણ દહનનું કાર્યક્રમ નિહાળવા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જય જય શ્રી રામના નાદ સાથે નખત્રાણામાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. શંકર વિજય સો મિલથી નવાવાસ ગેટ, બસ સ્ટેશન તથા વથાણ સુધી શ્રીરામ, લક્ષ્મણ, હનુમાનજીના પાત્ર વગેરે આકર્ષણ જમાવ્યું હતું. સંધ્યા ટાણે શ્રીરામના પાત્રે વરસતા વરસાદમાં રાવણને તીર મારતા દશાનનનું હનન કર્યું હતું. 35 ફૂટ ઊંચા રાવણનું વરસતા વરસાદમાં દહન કરી 40 વર્ષ જૂની પરંપરા જળવાઈ હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.